સફળતાનું સામર્થ્ય હોવા છતાં પણ, હા, એમના જીવન સામું જોતા આપણને પ્રતીતિ થાય કે જબરજસ્ત સફળતાનું સામર્થ્ય. કોઈ પણ એમનું જે મહાન કાર્ય તમે જુઓ, ઊંડા ઉતરીને જુઓ ને તો નક્કી સ્વામીનું એ ઐશ્વર્ય આપણને અનુભવાય. લોસ એન્જલસની અંદર અમેરિકામાં ચિનો હિલ્સ વિસ્તારમાં જે મંદિર બનાવવાનો સંકલ્પ બાપાએ કર્યો, પહેલાં તો સ્વામીશ્રીએ બધી જમીન જોવાનું કીધું. 1996ની સાલમાં કીધું બાપાએ કે આપણે મંદિર કરવું છે. હરિભક્તોએ ઘણી 150 જેટલી જમીનો જોઈ. 2000ની સાલમાં બાપાને જમીનો બધી બતાવતા હતા કે સ્વામીને કીધું આ બાપા કઈ જમીન આપણે પસંદ કરવી છે. એમાં 7-8 જમીન બતાવી હશે, પણ એમાં બાપા એક જ જમીન ઉપર ઉતર્યા, એ આ જમીન. સ્વામી ત્યાં પુષ્પો છાંટ્યા, બાપા કે આપણે અહીં ઠાકોરજીને બેસાડવાનું, અહીં મંદિર કરવું છે. એ વખતે તો બધાએ કીધું બરાબર છે, બાપાની ઈચ્છા છે તો આપણે અહીં જ કરવાનું. પણ સ્વામી ત્યાંથી નીકળ્યા અને ત્યાંના હરિભક્તોએ બધી તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે એ જમીન ઉપર મંદિર થઈ શકે એવી કોઈ શક્યતા નથી. એટલા બધા કોમ્પ્લિકેશન્સ છે, એટલા બધા કાયદાકીય પ્રશ્નો આવે એમ છે, ત્યાં મંજૂરી જ મળે એમ નથી મંદિર કરવાની. એટલે હરિભક્તોએ બાપાને કીધું બાપા આમાં મુશ્કેલી છે, આપણે બીજે ક્યાંક કરીએ. સ્વામી કહે ના, ભગવાનને ત્યાં બેસવું છે અને આપણે ત્યાં જ મંદિર કરવાનું છે. 2004ની સાલમાં સ્વામી અમેરિકા ગયા અને એ વખતે સ્વામી જમીનની તો લેવડાવી દીધી હતી. પછી બાપા કે આપણે છે ને આ મંદિરનું ખાતમુહૂર્ત કરી નાખીએ, શિલાન્યાસ કરી નાખીએ. હરિભક્તો કે બાપા પરમિશન વગર આપણે શિલાન્યાસ કેવી રીતે કરી શકીએ? જમીન ઉપર આપણાથી કંઈ થાય જ નહીં. સ્વામી કે ભલે ન થાય તોય આપણે શિલાન્યાસ કરો. કેવી રીતે? બાબા કે જો કોઈક એક હોલ ભાડે રાખવાનો, એમાં આપણે સભા કરવાની, એમાં આપણે મહાપૂજા કરવાની, એમાં વિધિ કરવાની, આપણે શિલાન્યાસ કરી નાખવાનો. પછી જ્યારે પરમિશન મળે ત્યારે એ શિલા ત્યાં પધરાવી દેવાની, પણ આપણે શિલાન્યાસ કરી દેવો છે. હરિભક્તો કે ભલે. એ શિલાન્યાસની અંદર બાપા બોલ્યા કે આ જમીન ઉપર ભવ્ય મંદિર થશે અને એવું બધું બાપા બોલી ગયા. બાપા ત્યાંથી નીકળ્યા ત્યાર પછી ત્યાંના કાયદા પ્રમાણે કેવું હોય છે કે પરમિશન જ્યારે લેવાની થાય ત્યારે જે સિટીની અંદર મંદિર થવાનું હોય ને, જે સિટીમાં બાંધકામ થવાનું હોય, એ સિટીની જે પબ્લિક હોય એનો મત લેવામાં આવે, એનો ઓપિનિયન લઈને પછી જો પબ્લિક હા પાડે કે અમારા વિસ્તારમાં મંદિર ભલે થાય, અમને વાંધો નથી, તો થાય, નતર ન થાય. હવે એ વિસ્તારની અંદર કેટલાકને પૂર્વગ્રહ પણ હતો સંસ્થા પ્રત્યે અને કેટલાકને વિરોધ પણ હતો, અને એને લીધે અપપ્રચાર પણ ચાલુ થયો હતો કે ભાઈ આ જગ્યાએ આ સંસ્થા આવવા માંડે છે, પણ જો એ અહીંયા મંદિર બનાવશે તો આપણે ત્યાં બધો આમ ઘોંઘાટ વધી જશે, ટ્રાફિક વધી જશે અને બધા હજારો માણસો આવ્યા કરશે. અરે આપણું શહેર કેટલું શાંત છે, આપણી શાંતિ, જીવવા જેવું નહીં રહે આ શહેર. એટલી બધી વાતો ત્યાં લોકોએ ફેલાવી હતી અમુક લોકોએ, કે એને લીધે એ લોકો ભડકી ગયા હતા. હવે પબ્લિક હિયરિંગનો દિવસ આવ્યો. એ દિવસે સાંજના 6 વાગ્યાથી હિયરિંગ ચાલુ થવાનું હતું. ચિનો હિલ્સ સિટીના ઇતિહાસની અંદર સૌથી લાંબામાં લાંબુ હિયરિંગ એ હતું કે સાંજના 6 વાગે ચાલુ થયું, રાતના 2 વાગ્યા સુધી. પબ્લિકનો વોટ લેવાનો હોય અને કાઉન્સિલના 5 માણસો, મેયર અને બીજા 4 માણસો ઉપર બેઠા હોય અને પબ્લિક ઓપિનિયન આપે, એના આધારે એમને નિર્ણય લેવાનો હોય. તો 8 કલાક સુધી લોકોએ વિરોધ કર્યો કે અમારે જોઈએ જ નહીં આ સિટીમાં મંદિર. એટલે છેલ્લે જ્યારે મેયરને ચુકાદો આપવામાં આવ્યો ત્યારે સીધી તો ના પાડી શકે તેમ નહોતા, કારણ કે ના પાડે તો પછી કાયદાકીય રીતે એવો પ્રશ્ન આવે કે તમે કોઈક ધાર્મિક સ્થાનનો વિરોધ કેમ કરો છો. એટલે એમણે શું કર્યું કે એવું કર્યું ને કે તમે અહીંયા આગળ કંઈ બાંધકામ કરવું હોય તો કરી શકો, પણ 42 ફૂટથી ઊંચું કોઈ બાંધકામ તમારે નહીં કરવાનું. હવે મંદિરની હાઇટ 72 ફૂટની ડિઝાઇનમાં મૂકી હતી અને એ પ્રમાણે જ મંદિર થવું જોઈએ, તો જ ટ્રેડિશનલ મંદિર થાય આપણું પથ્થરનું. પહેલાં કે 42થી ઊંચું બાંધકામ નહીં કરવાનું. બાપા એ વખતે સાઉથ આફ્રિકામાં હતા અને હરિભક્તોએ સમાચાર આપ્યા. સ્વામી બાપાએ બધી ફોનમાં વિગત સાંભળી અને વિરાટ સ્વરૂપ સ્વામી ત્યાં બાજુમાં ઊભા હતા. એ પોતે અમેરિકામાં વકીલ થયેલા છે. સ્વામી બાપાએ એમને કીધું કે આ શું કહેવા માગે છે, બધો ચુકાદો સાંભળો તો. એટલે વિરાટ સ્વરૂપ સ્વામી બધું સાંભળ્યું, વાંચ્યું અને પછી કીધું કે બાપા એ લોકોએ આપણને સારા શબ્દોમાં એવું કીધું કે તમે બિસ્તરા પોટલા લઈને અહીંથી હાલતા થાઓ. કારણ કે એણે એવું કીધું કે 42 છે તો મંદિર જ કેવી રીતે બને? શક્ય જ નથી. એટલે એમણે આપણને એવી રીતે ના પાડી જે ના પાડવી ન પડે ને આપણે નીકળી જઈએ. પછી હરિભક્તોએ બાપા હવે આપણે શું કરવાનું? બાપા કે હવે આપણે બાંધકામ ચાલુ કરવાનું.
અરે પણ બાપા 42, બાપા કે જુઓ આપણે પાયામાંથી બાંધકામ ચાલુ કરો, 42 ફૂટ સુધી તો કોઈ અટકાવવાનું નથી ને, ચાલુ તો કરો, આગળની પરમિશન આગળ મળશે. અરે પણ બાપા પછી પરમિશન ન મળીને 42 અટકી જવું પડે તો મંદિર કેવું થાય? કાપી નાખો વચ્ચેથી, કેવું લાગે? ઉપરનું બધું ખુલ્લું એવું મંદિર થાય. સ્વામી કે જુઓ ભગવાનની ઈચ્છા છે ત્યાં જ બેસવું છે અને ત્યાં પરમિશન મળશે. હરિભક્તો બધાએ એ વખતે કંઈ બોલ્યા નહીં. સારંગપુર બાપા હતા ને ત્યારે પાછા મળવા માટે આવ્યા આખું ડેલિગેશન લઈને કે બાપા આપણે બીજે જતા રહીએ. વિવેકસાગર સ્વામીને લઈને બધા રૂમમાં પ્રવેશ કર્યો અને બાપાને હજી કંઈક કહેવા જતા હતા ને સ્વામી કે જો તમને દેખાતું નથી પણ મને દેખાય છે કે મંદિર ત્યાં જ થવાનું છે અને થશે જ. હવે કંઈ બધાને બોલવા જેવું હતું નહીં એટલે ઊંધું ઘાલીને કામ ચાલુ કર્યું. આમ તો કંઈ દેખાતું જ નહોતું, હવે પરમિશન મળે કેવી રીતે? પણ બાપાએ કીધું છે એટલે કરો, અધૂરું રહે તો અધૂરું એમ જાણીને બાંધકામ ચાલુ કરવાની શરૂઆત કરી. 2007ની સાલમાં બાપા અમેરિકા ગયા અને સ્વામી કહે કે આપણે છે ને આ જગ્યાએ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી દેવી છે. કે બાપા હજી તો મંદિર બન્યું નથી ને મૂર્તિ પ્રતિષ્ઠા? સ્વામી કહે કે કંઈ વાંધો નહીં, થોડુંક તો. એ બાપા થોડું નથી બન્યું, હજી તો પાયામાંથી બહાર નથી આવ્યું. સ્વામી કહે કે કંઈ વાંધો નહીં, આપણે હવેલીમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી દઈશું. પણ બાપા હવેલી પણ તૈયાર નહીં થાય. સ્વામી કહે કાંઈક તો તૈયાર થયો હશે ને, હું શિખરબદ્ધ મંદિરની બધી પ્રતિષ્ઠા હું કરી દેવાનું છું, તમારે જ્યાં પધરાવાનું સ્થાન ગોતું હોય તો ગોતી કાઢો. અને એ વખતે બાપાએ જાહેરમાં સભા મંડપમાં પ્રતિષ્ઠા કરી અને આશીર્વાદમાં બાપા બોલ્યા કે બધા સરકારી માણસો, અધિકારીઓ બધામાં ભગવાન પ્રવેશ કરશે અને પરમિશન મળશે અને આકાશમાં ધજા ફર 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 થતી હોય એવું ગગનચુંબતું મંદિર થઈ જશે, એવું બાપા આશીર્વાદમાં બોલ્યા. અને મૂર્તિ પધરાવી ક્યાં? હજી તો કંઈ પહેલો પથ્થર પણ મંદિરનો મુકાયો નથી. મૂર્તિ ક્યાં પધરાવી? તો બુક સ્ટોલનું જે મકાન તૈયાર થયું હતું એમાં ઠાકોરજીને પધરાવ્યા. 4-5 વર્ષ સુધી ભગવાનને એમાં રાખવાના હતા. અને આ બાજુ સાંઈ પ્રતિષ્ઠા કરી અને ત્યાંથી નીકળી ગયા. બાપા કહેતા આવ્યા હતા કે આજુબાજુના લોકોનો સંપર્ક ચાલુ રાખજો, એ લોકોને આપણા પ્રસંગોમાં આમંત્રણ આપજો. અને સ્વામી કે ધીમે ધીમે બધાનું મન પલટાશે. બાપાના આશીર્વાદ અને આ બાજુ આ લોકોનો સંપર્ક, ધીમે ધીમે બધાના મનની અંદર સદભાવ થવા માંડ્યો સંસ્થા પ્રત્યે. 2012ની સાલમાં 2011ની સાલમાં ફરી વખત આપણે રજૂઆત કરી કે ભાઈ તમે અમને ફરી પબ્લિક વોટ લો. જે 2004માં લીધો તો ભલે એ વોટિંગ થઈ ગયું, પણ 11માં ફરી વખત અમારે હિયરિંગ કરવું છે. એટલે બહુ ઘણી બધી પ્રક્રિયાને અંતે પબ્લિક હિયરિંગ માન્ય થયું. 2 સ્ટેજમાં થવાનું હતું. પહેલા સ્ટેજની અંદર તો ખાલી જે સિટીના પ્લાનિંગ કમિશનના એન્જિનિયરો હોય એ જ બેસે, પબ્લિક ના બેસે. પણ 5 જણા બેસીને નક્કી કરે કે આ પ્લાન પાસ કરવો કે નહીં. એ 5 જે એન્જિનિયરો બેઠા હતા પ્લાનિંગ કમિશનમાં, એ 5માંથી 4 જણાએ કીધું કે આ પ્લાન પાસ છે, 1 જણાએ ના પાડી. પણ 4ની સામે 1થી વિજય થઈ ગયો. તો બાપાને વાત કરી કે બાપા પ્લાનિંગ કમિશનમાં 4ની સામે 1થી વિજય થઈ ગયો છે. બાપા કે બહુ સારું. પછી હરિભક્તો કે બાપા મુખ્ય તો હવે છે, પેલું પબ્લિક હિયરિંગ જે આવે છે ને એ આવતા અઠવાડિયે છે. તો બાપા કે આના કરતાં પણ સારો વિજય થશે. આના કરતાં સારો વિજય શું? આમાં 4-1 થયા તો પેલામાં 5-0 થવા જોઈએ, 5-5. હવે એ તો શક્ય હતું જ નહીં, કારણ કે 5 જણની અંદર એક મેયર હતા અને મેયર છે ને 100% વિરોધી હતા. હરિભક્તોને મિટિંગ જ ના આપે, એપોઇન્ટમેન્ટ જ ના આપે. આગલા દિવસે 10 મિનિટ માટે માંડ એપોઇન્ટમેન્ટ આપી અને હરિભક્તોએ જેવી રજૂઆત કરી એટલે પેલા જે મેયર હતા ને એને સ્પષ્ટપણે કહી દીધું મને તમારા પ્રોજેક્ટમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી અને હું પરમિશન આપવાનો નથી. મેયરે ના પાડી દીધી. હવે બીજા 4 જણા રહ્યા. એ 4 જણની અંદર એક બહેન હતા. જો મેયર 100% વિરોધી હતા ને તો પેલા બેન 125% વિરોધી હતા. એટલે એને તો મળવાનો પણ કોઈ મતલબ જ નહોતો, એટલે એને તો મળ્યા જ નહોતા. બાકી જે 3 રહ્યા એમાંથી 2 જણ એવું કહેતા હતા કે અમે તમને સપોર્ટ કરીશું. અને જે 1 હતા ને એ ઘડીક હા પાડે ને ઘડીક ના પાડે, એવા વચલેવાળા હતા. એટલે એ જેના પક્ષમાં જો આમ ઢળે ને તો 3-2થી આપણો વિજય, વધુમાં વધુ 3 વોટ આપણને મળે 5માંથી, એવું હતું. અને બાપા શું કહેતા હતા 5-0થી વિજય થશે. એટલે એ તો કોઈના મગજમાં બેસતું જ નહોતું. જ્યારે હિયરિંગ ચાલુ થયું અને એ વખતે એક
આપણા કિશોરી હતા એ ઊભા થયા અને એણે મંદિરના સપોર્ટની અંદર 2 મિનિટ બોલવાનું હોય, એણે પોતાની રજૂઆત કરી કે આ મંદિર અહીં થશે તો આટલા આટલા લાભ થશે, એટલે મારી ભાવના એવી છે કે અહીં મંદિર થાય તો સારું, કારણ કે ત્યાંના રહેવાસી એટલે પોતે બોલી શકે. પછી એણે કીધું કે હવે મારી ઈચ્છા તો આવી છે, પણ અહીં આગળ જે હોલમાં બેઠા છે એમાંથી જે લોકો મંદિરના સપોર્ટની અંદર હા પાડતા હોય ને એ ઊભા થાય. તો 98% લોકો ઊભા થઈ ગયા આખા હોલમાંથી. અને પેલા મેયર છે ને એ આની આખો ચાર થઈ ગઈ કે 2004ની સાલમાં જે ચિત્ર હતું આખું 180 ડિગ્રી એના જ માણસો સામે બેઠા હતા. અને એનું કેવું હૃદય પરિવર્તન થઈ ગયું. તો બધા એટલું બધું કીધું પેલા મેયરને કે એમાં ચાઇનીઝ લોકો હતા, એમાં હબસી લોકો પણ હતા, એમાં ત્યાંના અમેરિકન પણ હતા, એમાં મેક્સિકન, બધા પ્રકારના લોકો હતા. અને એ બધા જ પેલા મેયરને કે તમે શું કામ આને હેરાન કરો છો, આ કેટલા સારા માણસો છે, અહીં મંદિર થવા દો ને, એમ પાછા એને કે. એટલે બધા બહુ બોલ્યા. છેલ્લે જ્યારે વોટ આપવાનો 5 જણનો વારો આવ્યો ત્યારે પેલાએ કીધું હા, બીજાએ કીધું હા, ત્રીજાએ કીધું હા. પેલા બેન હતા એમણે કહી દીધું હા. હવે મેયરનો વારો હતો. એણે કીધું કે હું આ હોલમાં આવ્યો ને ત્યાં સુધી મારી ના હતી, પણ હવે મારી હા છે. અને 5થી વિજય. હવે સફળતા અશક્ય. કોઈ વ્યક્તિ એ વખતે કોઈ પણ વકીલ કે કોઈ પણ જે સલાહકાર હોય ને એ એવું નહોતા કહેતા કે આ જગ્યાએ તમારે મંદિર કરવું જોઈએ. બધા જ ના પાડે. એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા તમને દેખાતું નથી, મને દેખાય છે. તો આટલી હદ સુધી એમની શક્તિ છે, એ ધારે તે કરી શકે તેમ છે, પરંતુ એમણે નિષ્ફળતાઓને સ્વીકારી. આથી ચિનો હિલ્સની વાત, પણ લંડનની અંદર 1986ની અંદર હેરો વિસ્તારની અંદર મંદિર કરવાનું હતું. આવી જ સિચ્યુએશન હતી. એ વિસ્તારની અંદર મંદિર કરવા માટે